હેલો ગાઈસ, ગુડ થાય. તો ગાઈસ આજે ધનુ અમને રજા છે, તો એમને પૂછશે કે શાની રજા છે. નાતાલની. તો નાતાલની રજા છે. તમારે રજા છે તો તમે પણ કોમેન્ટમાં જણાવજો અને તમારી સ્કૂલનું નામ પણ મને કોમેન્ટમાં લખી દેજો. તો આપણે ધનુ કઈ જવાના છે આજે? કોઠાવેનો. તો ગાઈસ આજે મસ્તી કરતા કરતા કોઠાવેનમાં જવાના છે. તમને મસ્ત મજાની કોઠી બતાવું. એમાં બહુ મોટી કોઠી છે અમારે ખેતરમાં. ધનુ કોઠા હાલવાના કોઈને આપણે બેન લાવીએ. તો ગાઈસ ધનુ ના જ કહે છે, કારણ કે અમે બે જઈએ છીએ તો અમે બે જ ખાવાના હોય ને કોઠા. નહીં હેડાતું એટલે જવું તને. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે કોઠીએ. તમને કોઠીએ દૂરથી નજારો બતાવું. આ છે કોઠી. તો ગાઈસ આવડી મોટી કોઠી તમે જોઈ જ નહીં હોય. ગજબ બેઇજ્જતી હે. ચલો અમે કોઠીએ જઈએ, નજીક જઈને કોઠા પડ્યા છે કે નહીં તમે ચેક કરીએ. અહીંયા તો બહુ ખેડ્યું છે ને, ખતરનાક ખેડ્યું છે ટ્રેક્ટર. કોઠીમાં કોઠા દેખાતા હશે ગાઈસ તમને. ધનુ મળ્યા કોઠા? જે પણ કોઠું તો મળ્યું આપણને. તો ચલો બીજો કોઠો હોય તને આ રહ્યું જો હારી લઈ લે. ફાઇનલી એક કોઠું અમને મળી ગયું છે. તેનું કોઠું બતાવજે. તો આને આપણે હાક કહેવાય, થતી હાક કહેવાય, કારણ કે પીરું છે ઉપર નાખવું એટલે. તો ચાલો બીજા પણ શોધીએ અમે. તો ગાઈસ અમને આટલું બધું ફર્યા પણ અમને એક જ કોઠું મળ્યું છે. તો હવે અમે ઘરે જઈએ છીએ. તને શું કરે છે? ફૂલા શેના છે? તો જો ગાઈસ કેટલા મસ્ત ફૂલ થયા છે. તમે આનું નામ જાણતા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. નજીકથી આવા દેખાય છે. હેલો હેલો. ભેંસને કંઈ ખાવું છે પણ ખાવાનું નથી લાવ્યા અમે બકા. સોરી. આ બધું ખાવાનું એ બધું ખાધું. તને આપણું ઘર કયું દેખાય છે? હાર્યું અમારું ઘર. ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા. હવે કોઠું ભાગીને ખાઈએ અમે. એ રીતના ના ભગાય. તો ગાઈસ ધનુથી ભાગતું હોય તો હું ટ્રાય કરું એકવાર. બાકી છું ગાઈસ. કરીએ ને. તો ગાઈસ કોઠા ખાધા પછી અમે બીજું પણ કામ કરવા મળ્યા છે. તો ધનુને પૂછે શું કામ કરે છે. શું કરે ધનુ? ટેકનોલોજી. વેપર ના કહેવાય, કુંડું બનાવે. કુંડું બનાવે એમ કે. આ શેનો છોડો? જાસૂદના ફૂલનો છોડો છે. તો ગાઈસ આ રીતના તમે પણ ઘરે છોડવો લગાવીને આ રીતના ગોળ કુંડું બનાવો તો પાણી અંદર જ રહે અને છોડવોનું ડેકોરેશન પણ મસ્ત દેખાય. તો ગાઈસ આજનો વ્લોગ બસ આટલો જ હતો. પણ બીજા પણ નવા તમારે બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ તમારો બ્લોગને આટલા સુધી વોચ કરવા માટે. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.